બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે આજે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના તમામ ઉમેદવારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા જણાવાયું કે બાબા સાહેબ આંબેડકરનું ભારત તેમજ સમગ્ર વિશ્વ માટેનું યોગદાન અવિસ્મરણીય છે। આજે દેશનો નાનામાં નાનો વ્યક્તિ પણ પોતાના હક અને અધિકાર માટે જાગૃત બન્યો છે, જે બાબા સાહેબની વિચારધારાનું પરિણામ છે। આગેવાનો દ્વારા વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો કે હાલ દેશમાં બંધારણની જોગવાઈઓને નબળી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે। અનામત વ્યવસ્થા અને સરકારી શિક્ષણ પ્રણાલીને અસર થતી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું। કોંગ્રેસ પક્ષ બંધારણના રક્ષણ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવી ક્ષમતા, બંધુતા અને સ્વતંત્રતાના બાબા સાહેબના સિદ્ધાંતોને જાળવી રાખવા સતત પ્રયાસ કરવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે આજે નવસારી જિલ્લા કોંગ્રેસ તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો। તમામ ઉમેદવારો અને કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે ભારત દેશ અને સમગ્ર વિશ્વ માટે જે યોગદાન છે એને ક્યારે પણ વિસરી શકાય એવું નથી। આજે ભારતનો અને વિશ્વનો નાનામાં નાનો વ્યક્તિ પણ પોતાના હક અને અધિકાર માટે જે જાગૃત થયો છે એ ડૉક્ટર બાબા સાહેબની દેન છે અને એ બંધારણનો અમલ સતત થાય એવો કોંગ્રેસ પક્ષ સતત પ્રયત્ન કરી રહી છે કે એ બંધારણ આજે તમે જુઓ તો બંધારણનો ખેદ ઉડાડવામાં આવી રહ્યો છે। બંધારણની જે જોગવાઈઓ છે એને નાબૂદ કરવામાં આવી રહી છે। દાખલા તરીકે અનામત દૂર કરવું હોય તો ખાનગી લાવો એટલે ઓટોમેટિક અનામત દૂર થઈ જાય। શિક્ષણ બંધ કરી નાખો। શિક્ષણ સંસ્થાઓ આજે આખા ભારતમાં બંધ થઈ રહી છે સરકારી, એટલે જે સરકારની જવાબદારી હતી એ આજે નેસ્તનાબૂદ થઈ છે। તો એ બંધારણને ટકાવી રાખવા માટે આજે કોંગ્રેસ પક્ષ લોકોના હિત માટે, દેશના હિત માટે બહાર આવે છે અને બાબા સાહેબના જે સિદ્ધાંતો છે ક્ષમતા, બંધુતા અને સ્વતંત્રતા એ ટકી રહે, એનો અમલ થાય એનો સતત પ્રયત્ન કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।